તો એનસીબી અમદાવાદની ટીમ સુરતમાં પહોંચી છે। અડાજણ વિસ્તારમાં હાલમાં એનસીબીની ટીમ પહોંચી છે। અમદાવાદ એનસીબીની રેડ ગણેશ પાર્ક સોસાયટીમાં રેડ પાડવામાં આવી છે। તો એલએસડી ડ્રગ્સ સાથે ગાંજો પણ ઝડપાયો છે। વિવેક દેવાનંદ પટેલની એનસીબીની ટીમે ધરપકડ કરી છે। તો અંદાજિત 19 જેટલા એલએસડીના બોલ્ટ પકડાયા છે। અંદાજિત 0.440 ગ્રામ એલએસડી સીઝ કરવામાં આવ્યું છે। એનસીબી અમદાવાદની ટીમે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો। કોર્ટે 2 દિવસના આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા છે। ડાર્ક વેબથી એલએસડી ટ્રક મંગાવવામાં આવતું હતું। એનસીબી અમદાવાદની ટીમે ઇન્ટેલ મળતા સુરત ખાતે અડાજણ વિસ્તારમાં એક વિવેક દેવાનંદ પટેલ નામના આરોપીની એમના ઘરેથી ધરપકડ કરેલ છે અને એની ઇન્ટેલ મુજબ એ લોકોએ એમના ઘરેથી 19 જેટલા બોલ્ટ્સ એલએસડી ડ્રગ કબજે કરેલ છે। આ 19 જેટલા બોલ્ટની વજન 0.440 ગ્રામ જેટલું છે